જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજી આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. વાગી ગયા છે બપોરના 2 અને અમે લોકો નીકળી ગયા છીએ મોડાસાથી જવા માટે ઘરે. હું છું, પપ્પા છે. જય સીતારામ. જય સીતારામ. મમ્મી જય સીતારામ. જય સીતારામ. કેમ છો? બસ મજામાં. કેમ છો? મજામાં. મોડાસા થોડું ઘણું કામ હતું એટલે આવ્યા હતા. એન્ડ બસ કાલે શું કહેવાય, ગઈકાલે વ્લોગ નહોતો આવ્યો તો ઘણા બધાના ફોન આવ્યા, ખરેખર આવ્યા છે, ખોટું નહીં બોલું કે તે વ્લોગ નથી મૂક્યો તો ગમે તે બનાવીને મૂક, 5 મિનિટનો મૂક પણ મૂક. પપ્પાએ એવો થોડો દિલાસો વ્યક્ત કર્યો એટલે સારું લાગે કે કોઈક તો છે જે આપણા વ્લોગ ડેઈલી બેઝ પર જોવે છે. ઘણા ફોન આવ્યા છે કે રાત્રે 10:30 વાગે પણ ફોન આવ્યો હતો તો બસ સારું લાગ્યું. મામાના ઘરે હતા, થોડી વાર માટે બેસ્યા, નીકળ્યા. આજે યોગીની એકાદશી છે, એકાદશી કરી છે એટલે નીકળ્યા. અહીંયા છે મામાનું ઘર, અહીંયા છે અંદર. તો નીકળ્યા. મામા તો નતા પણ રિંકલ મામીને લોકો હતા તો મળ્યા. પપ્પા ફર્સ્ટ વાર ગયા હતા એટલે થોડું વધારે બેસી લીધું અને બસ વાગી ગયા છે 2 નીકળ્યા છે ઘરે જવા માટે, કારણ કે પપ્પાને ઘરે જઈને પાછું જવાનું છે ટ્રેક્ટર લઈને. થોડું હોસ્પિટલનું કામ હતું તો એ પણ પૂરું કરી દીધું છે. અને બસ હા, કાલે વિડીયો નહોતો લીધો. કાલના વિડીયોની મેં 2-3 ક્લિપ્સ લીધી હતી કે પેલું મશીન જે ચાલુ કર્યું હતું અમારે દૂધવાળું ને એ ઓલ, 2-3 ક્લિપ મૂકું છું, એ જોઈ લો. સેટિંગ આવડી ગયું છે, કટોરીમાં દૂધ જાય છે એટલે હવે ખબર પડી કઈ રીતે યુઝ કરવાનું. શરૂઆતમાં થોડું એ થાય કે થશે કે નહીં થાય કે એવું છે. બરોબર, મમ્મી ફ્રી થઈ ગઈ. હો એ મમ્મી ફ્રી થઈ ગઈ. આમ જો રમત નહીં આવવાનું, તબેલામાં આવવાનું જ નથી. બરોબર એવું છે ગાઈઝ. ધુવાડો થઈ ગયો છે, આંખો બળી બળીને એ થઈ ગઈ છે. ભાઈ કાલે જે પેલો ટાંકો હતો ને ધોઈને મસ્ત વોશિંગ કરી દીધો સવારે બાબાએ, કારણ કે હવાડો ટાંકો નહીં હવાડો, કારણ કે કાલે ગંદો હતો ને પછી વરસાદના લીધે ચોખ્ખો એનો દેખો છે. શું પાણી દેખાય છે! આ હા 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 હા. તમને આ નીચે ખરાબ પાણી ખરાબ નહીં, એવું કલર છે. હો બાકી જો પાણી તો એકદમ મસ્ત કાચ જેવું છે, કાચ જેવું. એન્ડ બસ 2 જણા અહીંયા ઉભા છું. સારું છે. મમ્મી ના હોય સારું, એક જલ્દી ઘરમાં આવી જાય ફટ. બા તો દૂધ કાઢીને જતો રસ, બોલો ઘેર એવું છે. અને અમારે તો મુખી સાહેબ ઉભા રહ્યા છે. એવા મને એમ કે સોરી તમારો મોબાઈલ નથી ભર, પણ એમને કોણ સમજાવો, યુટ્યુબમાં આવો તમારા મોબાઈલમાં અંદર ડાઉનલોડ નથી થતું એવું છે. ચલો ભાઈ, ગાયના તો કમ્પ્લીટ દૂધ નીકળી ગયું છે. હવે આપણે હિતેશભાઈને પૂછીએ એમને શું વિચાર કર્યો મશીન લાવવાનો. હિતેશભાઈ રામ રામ. ઓમ ફરક પણ ઓમ અલે આ બાજુ કાળો કાળો ચહેરો આવે યાર, આમ ફર. અરે ઇથે હા, વેરી ગુડ. એ તો વાંધો નહીં, પણ તું કેવો મસ્ત દેખાય, દોડું એમ યાર. શું કર્યું, શું વિચાર કર્યો? જોઈએ છે કે દૂધનું ઓછું પછી શું જમવા બનાવે? દાળ ભાત, શાક રોટલી. દાળ ભાત શાક ને રોટલી, એ બધું વધારે બોલી દીધું. એ બધું વધારે થઈ ગયું, વધારે બોલાઈ ગયું. ચલો ભાઈ, મશીન ધોવાઈ ગયું છે કમ્પ્લીટ, ચકાચક. હા પપ્પા જોવાનું, શું કહેવાય, ધ્યાનથી ધોવાનું. વેરી ગુડ. ઓકે ડન. મમ્મી દાદા ઓછા દુખતા ના મમ્મી? એક દન વળી છે બોલી દીધું પપ્પા. એક દિવસમાં જ જશે એ સંતાન. સરસ. એ તાર તો તૂટે એવું નહીં કા? વાંધો નહીં, બરોબર છે ગાઈઝીસ. ચલો આપણે આમ જઈને આવીએ. રામ રામ. એ તો કપાઈ જાય, ખાલી રામ રામ કહેતા જો. રામ. કેમ છો? સારું. મજા? આનંદ મંગલ. તબિયત બહુ સારી. સરસ. વિરમ બાબા રામ રામ. રામ. કેમ છો કયો? બસ આનકડી કહીએ છીએ. એવું કેવાનું યાર. ભાઈ રામ રામ.
તબિયત અરે એક ડોહી ને બિલકુલ મજા કાલે બે લડા પાપો હમેશા देखा जैसे कि आपने आगे की जो क्लिप्स देखी वो कल का था यानी कि तारीख 10 जुलाई का था और आज हो गई है 11 जुलाई सैटरडे દાદાનો દિવસ આસ્થાનો દિવસ આશીર્વાદનો દિવસ ભક્તિનો દિવસ હજુ કોઈ કેવું ના કહેવાય ચલો આપણે બાયપાસ પહોંચી ગયા છીએ આઈ થિંક આજે ગાડીને ખવડાવવાનું હશે ખવડાવવાનું છે ગાડીને ગાડી ભૂખી છે ગાડીને ભૂખ લાગી ગઈ છે હવે સાઈન કરે છે ગાડીને 11 ના ગાડીની જોડે 11 ના કરે 11 કરાઈએ તો પછી એને ફરારીમાં પેટ્રોલ આલવું પડે કેમ પપ્પા જોઈન ગાઈઝ ખાલી વિષય જ મૂકવો પડે બાકી પાછળ તો ટોપિક બની જાય એટલે 11 છે ગાડીનો 11 ના કરાવાય આપણે કહે ચાલો આપણી 11 ખાધા પીધા વગર જતી રહે અને ગાડીની 11 આપણને મોંઘી પડે કેમ બાબા હા કારણ કે પેટ્રોલ ફરારીમાં એનું પેટ્રોલ આવે આપણે તો ચાલી જાય પાણી ઉપર એને પાણી ના ચાલે એટલે આપણે એને ખવડાવી દઈએ આગળ જઈને અને બસ આવી મસ્તી મજાક સાથે જઈ રહ્યા છીએ ઘરે જઈને થોડું જોઈએ કેમનું છે વાતાવરણ આજે થોડું સવારે 2 ઘડી છાંટા આયા પાછા જતા રહ્યા હવે વરસાદ આવી જાય તો સારું કેમ હવે પાછી જરૂર થઈ ગઈ હવે પાછી ધરતી શું કહેવાય તરસી થઈ જ ગઈ હશે એટલે એવું છે બસ હવે ભોજનાલય તરફ વળ્યા ગાડીના બસ જઈએ સીએનજી ને ખાઈએ અને પછી ઘરે જઈએ ગાઈસ 2 તો વાગી ગયા છે ગાડીને ખવડાવવા માટે ગયા પણ મેળ ના પડો એટલે 11 કરાઈ દીધી ફરારી કરાઈ મીન્સ કે ફરારી ખવડાવવું જ પડ્યું નહોતું ખવડાવવું તો પણ કારણ કે સીએનજી 2 પંપ ઉપર ખતમ છે હવે અંદર પાછું જવાયું નથી કારણ કે એટલા માટે જ તો ભીડ હતી ખબર પડી એક જગ્યાએ બહુ ભીડ હતી પણ એટલો બધો આપણા જોડે ટાઈમ નહોતો એટલે કઈ નહીં એક દિવસ છે ને ફરારી જોઈએ ને થોડું ફ્રેશ થવા માટે એને આમ તો ફ્રેશ થવું પડે એટલે પપ્પાએ તો ભાઈ બ્લોગ ચાલુ નતો એટલે પપ્પાએ કીધું લ્યો ફરારી ખવડાવી દીધી ચાલે પણ કબજિયાત ના થાય સાચી વાત છે મમ્મીની ઈચ્છા પૂરી થી ગાડીમાં ફરારી ખવડાવવાની બસ હવે નવરંગ લારવાટી પહોંચી ગયા ફાઇનલી ગેટ જઈએ આવી ગયા છીએ ઘરે એટલે ક્યાં ના આવ્યા હતા પણ વિડીયો હમણાં હાલ ચાલુ કરું છું આ પપ્પા ગીતો વગાડતા આયા પપ્પા ઈ વરસાદ કેવો અંધારે છે મસ્ત પપ્પા બંધ કરો કોપીરાઈટ આવી જાય નહીં તો બોલો ક્યાં જઈને આયા રોટરી મારવા માટે મારીને આયા ગોરોના ટેબે ગોરોનો ટેબો હતો તો એ કઈ રીતે નોમ પડ્યું એ ગોરોનો ટેબો જ નોમ તબડીક કરવા વાળા ગોરોનો ટેબો હતો તો સરસ ચલો પપ્પા ઘરે આવી ગયા છે કેવું રહ્યું સારું રહ્યું કમર દુખતી હશે ને કમર દુખે ને કામ કરે ને 30 વર્ષ થઈ ગયા ટ્રેક્ટર ઉપર હા કન્ટિન્યુ દિવસ ને રાત જોઈ જ નહીં કેમ આ જોઈ તો હમણાં 3-4 વર્ષથી જ દિવસ 4 વર્ષથી થોડું ઓછું એમ કરું બાકી તો રહેતા એ તો ખેતરોમાં દિવસ કામ કરેલું ખેતરામાં ના રહેતા પહેલા તો ખેતરમાં દાદાને પૈસા મોકલી દેવાના કેમ મસ્ત અંધારે જો ને પપ્પા નહીં અંધારે વાદળો એવો થઈ રહ્યો એવું છે ગાઈઝ હું અહીંયા વિડીયો બનાવું તો આ છે ને ગાયો બધા મારા સામે જોઈ રહે અલે હું જોઈ રહ્યો છું મારા સામે હે ચલો સરસ મજાનો પવન આવે છે અને વિડીયોને આપણે હવે અહીંયા એન્ડ કરી દઈએ એટલે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તમે કોઈ કોમેન્ટ કરતા નથી એટલે આપણે કશું કહેવું નથી બરાબર ને તો બસ મળીએ છીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી રામ જય સીતારામ